વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો અંદર. તો મિત્રો, તમામ મિત્રો માટે છે સુવર્ણ તક કહી શકો, કારણ કે 2000 ટીઆરબીની ભરતી છે જાહેર કરવામાં આવેલી છે, જેમાં તમામ જિલ્લાઓ પ્રમાણે છે અલગ અલગ જગ્યા પર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે. અત્યારે મિત્રો અમુક જિલ્લાઓની લિસ્ટ આવી ગઈ છે, અમુક જિલ્લાઓમાં ભરતી ધીરે ધીરે બહાર પડે છે. ટોટલ 2000 જગ્યા રહેવાની છે. માસિક પગાર તમને 13,500 રૂપિયા આપવામાં આવશે. પરંતુ અહીંયા મિત્રો માસિક પગાર નથી અપાતો. તમને ખબર છે, આખા માસનો અહીંયા સરવાળો ગુણાકાર જે થાય એ કરીને પછી અહીંયા તમને પગાર કીધેલો છે. મોટી સંખ્યામાં ભરતી છે. તમામ જિલ્લાઓમાં કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે બધી માહિતી આપીશું આ જ વિડીયોની અંદર. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. સરકારી નોકરીની સુવર્ણ તક છે ભાઈ આ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને ફક્ત 9-10 પાસ કરેલા ઉમેદવારો છે આની અંદર અપ્લાય કરી શકો છો બધા. એટલે ઓલમોસ્ટ તમે 10 પાસ 9 પાસ કરેલું છે ને તો પણ આની અંદર છે તમે અપ્લાય કરી શકો છો. સારી એવી ભરતી રહેવાની છે. વિડીયો લાઇક કરીને તમારા બધા મિત્રો સુધી સૌથી પહેલાં વિડીયો શેર કરી દેજો. અને આની ઓફિશિયલી નોટિફિકેશન પણ છે આવી ગઈ છે. અહીંયા તમને શોર્ટ નોટિફિકેશન બતાવશે. આની ઓફિશિયલી નોટિફિકેશન તમને છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોવા મળી જશે. ટેલિગ્રામમાં જો તમારે જોડાવવું હોય તો મિત્રો ત્યાં જોડાવા માટે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે મેં લિંક આપેલી છે. ત્યાં ક્લિક કરી તમે છે ટેલિગ્રામમાં જોડાજો. ત્યાં છે તમને બધી માહિતી મળતી રહેશે. કોઈ પણ ભરતી આવશે 8 પાસ ઉપર, જો કોઈ પણ ભરતી આવે એની અપડેટ પણ તમને ત્યાં મળતી રહેશે. તો સમયને બગડતા આગળ વધીએ આપણે. તો મિત્રો, સૌથી પહેલા તો એક અપડેટ આવેલી હતી કે જે તમે જોઈ લો કે જેમાં લખેલું છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ થાય છે એના કારણે છે એ ટીઆરબીની ભરતી કરવાની છે 2000 જગ્યાઓ પર. જેમાં મિત્રો એક ભરતી એક્ઝામ્પલ તરીકે લગભગ આ વિડીયો 12 તારીખે મિત્રો તમે જોતા હશો. 12 તારીખનો રોજ છે ભરતી પૂરી થાય છે, કે જેની અપડેટ મેં ટેલિગ્રામ પર છે સૌથી પહેલા આપેલી હતી. મિત્રો ટેલિગ્રામ આપણી જે પણ મેઇન ચેનલ છે ટેલિગ્રામની એના ઉપર છે આપેલી છે, સેકન્ડ ચેનલ પર નથી આપેલી. તો તમે ત્યાં પણ જોડાજો. ત્યાં પણ મિત્રો ડે બાય ડે તમને અપડેટ છે આપતા રહેશો. તો એમાં જોડાવા માટે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જાય છે. ટીઆરબીની જે પણ ભરતી તેમાં કેટલી જગ્યાઓ છે, જિલ્લા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ છે. એ પ્રમાણે ફક્ત લાયકાત મેં આગળ તમને કીધું પ્રમાણે શૈક્ષણિક લાયકાત 9 પાસ જ રાખવામાં આવેલી છે. અને આના માટે મિત્રો લગભગ 155 જગ્યાઓ અહીંયા આપેલી છે. ને આજે જ મિત્રો 12 તારીખનો રોજ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તમે જોઈ શકો છો 12 તારીખના રોજ છે છેલ્લી તારીખ છે. 5 તારીખથી છે ફોર્મ ભરવાની સ્ટાર્ટિંગ થઈ ગઈ હતી. આની માહિતી મેં તમને જ્યારે પણ આવી 4 તારીખે ત્યારે જ મિત્રો સાંજે મેં આ માહિતી છે તમારા સુધી પહોંચાડી દીધેલી ટેલિગ્રામમાં જે પણ જોડાયેલા છે એના સુધી. બાકી તમે જો હજુ પણ મિત્રો સવારમાં લગભગ 8 વાગે આ વિડીયો આવી ગયો છે યુટ્યુબ પર. નહીંતર જો તમે જોઈ લો તો જોઈ લેજો. આના વિડીયોની અંદર બીજી એક ભરતી છે કે જે પણ ટીઆરબીની છે, એમાં 17 તારીખ સુધી ફોર્મ ભરાય છે. તો એની પણ આપણે વાત કરી લઈએ. તો આ પ્રમાણે મિત્રો બધી ભરતીઓ છે આવે છે. ને હજુ મિત્રો 2 ભરતીઓ છે કે જે 9 પાસ ઉપર જ છે. આના સિવાયની 2 ભરતી છે એ 9 પાસ ઉપર છે. અને તમારે જિલ્લા પ્રમાણે કેટલી જગ્યાઓ પર ભરતી, ટોટલ 2000 જગ્યાઓ છે, જેમાંથી 155 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. આ ગાંધીનગરની ભરતી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા ઉલ્લેખ કરેલો છે ગાંધીનગરની. સાબરકાંઠાની ભરતી છે. એના પછી તમામ જિલ્લાઓ પ્રમાણે અલગ અલગ ભરતીઓ છે એ આવેલી છે. તો એની મિત્રો જો તમારે માહિતી જોઈએ તો તમે ટેલિગ્રામમાં જોડાજો. પછી ત્યાં મિત્રો અહીં નીચે છે એ ડીએમનો ઓપ્શન આપેલો છે, ત્યાંથી ક્લિક કરી તમે ડીએમ પણ કરી શકો છો મિત્રો. તો ત્યાં ક્લિક કરી તમે ડીએમ કરી દેજો. ત્યાં છે તમને 100% જવાબ પણ મળી રહેશે. ભરતી છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણે સાબરકાંઠા માટેની ભરતી રહેવાની છે. એની અંદર પણ કેટલી જગ્યાઓ છે, અલગ અલગ શાખાઓની અંદર છે. અહીંયા તમને જગ્યાઓ જોવા મળે છે. એમાં મિત્રો 9 પાસ, એની લાયકાત પણ 9 પાસ છે. ઉંમર 18 વર્ષથી 40 વર્ષ રાખવામાં આવેલી છે. ઉંમર માટેની લાયકાત પુરુષ ઉમેદવારોનું વજન અને ઊંચાઈ જે પણ છે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો વજન હોવો જોઈએ અને કેટલી ઊંચાઈ છે હોવી જોઈએ. પછી એના માટે શું શું હોવું જોઈએ, ક્યાં ગ્રામ્ય વિસ્તારની અંદર, ક્યાં પોલીસ સ્ટેશનમાં, અને એ બધી માહિતી અહીંયા આપેલી છે. એના પછી તમારે ક્યાં ડોક્યુમેન્ટ દેવાના છે એ માહિતી અહીંયા આપેલી છે. મેન વાત કે ભાઈ અહીંયા તમારે છે ભરતીનું ફોર્મ તથા ભરતીની અન્ય શરતો છે એ વિગત તમારે પોલીસ સ્ટેશન તમે જ્યાં પણ ફોર્મ લેવા જશો ત્યાંથી મેળવવાની રહેશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. બાકી ઘણા બધા ત્યાં જશે ફોર્મ લઈને આવતા રહે, કંઈ પૂછશે નહીં તો ભાઈ તમે ત્યાં બધું છે પૂછી લેજો ક્યારે શું થવાનું છે, કારણ કે એની ઓફિશિયલી નોટિફિકેશન છે એ પછી પોલીસ સ્ટેશનથી અમારી પાસે માહિતી આવતી નથી. બાકી જો આવતી હશે તો હું ટેલિગ્રામ ઉપર 100% શેર કરી આપીશું. બાકી શારીરિક કસોટીની ક્ષમતા જે પણ હોય છે એની માટે અહીંયા તમે જોઈ શકો છો શારીરિક ક્ષમતા કસોટી. તો પુરુષો માટે છે એ 800 મીટરની દોડ રહેવાની છે 4 મિનિટની અંદર. લેખિત પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો જે પણ રહેવાના છે તે 30 ગુણના પ્રશ્ન રહેશે. મૌખિક કસોટી 20 ગુણનું, ટોટલ 50 ગુણનું છે આખું તમારું પેપર કહી શકો. અને એના ઉપરથી છે તમારું સિલેક્શન પણ ફાઇનલ કરી લેવામાં આવશે. બાકી અહીંયા આખરી મિનિટ કઈ રીતે બને છે એની માહિતી આપેલી છે. એના પછી તમે નીચે આવો એટલે તાલીમ અને એના બાબતની માહિતી આપેલી છે. પછી મેઇન વસ્તુ એ કે ભાઈ 6 તારીખથી છે આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 8મા મહિનાની 6 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. છેક 17 તારીખ સુધી ફોર્મ ભરાય છે મિત્રો. હજુ તમારા પાસે 4-5 દિવસનો સમય હશે તો ભાઈ જેને પણ ફોર્મ ભરવું એ ભરી દીધો. સ્થળ હિંમતનગર. અને અહીંયા તમે જોઈ શકો સાબરકાંઠાની અંદર આ ભરતીની છે સારી એવી જાહેરાત કરવામાં આવી છે. તો આ પ્રમાણે અપડેટ છે.
બાકી 9 પાસ ઉપર બીજી જે પણ ભરતીઓ છે અલગ અલગ જિલ્લાઓ ઉપર છે તો એ બધી માહિતી હું તમને ટેલિગ્રામમાં શેર કરી આપીશ. તો ટેલિગ્રામમાં ન જોડાયેલા તો જોડાવાનું ભૂલતા નહીં. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીશું એક નવા વિડીયો.